સુરતમાં ઓલપાડના કુરસદ ગામે લોકોએ પ્રદૂષણ સામે જનતા રેડ હાથ ધરી સતત બીજા દિવસે ગ્રામજનોએ ગટર લાઇન બ્લોક કરી હતી। અગાઉ કંપની માલિકોએ પાણીના પ્રેશર વડે બ્લોક કરેલી પાઇપલાઇન ખોલી નાખી, પરંતુ ગ્રામજનોએ પીપોદરા અને કન્યાસી જીઆઈડીસી વિસ્તારમાં આવતી ભૂતિયા કેમિકલયુક્ત પાઇપલાઇન બ્લોક કરી હતી। સ્થાનિકોએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અંડરગ્રાઉન્ડ ગટર લાઇન મારફતે આ કેમિકલયુક્ત પાણી કુરસદ ગામ પાસેથી પસાર થતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું હતું। આ પ્રદૂષિત પાણીને કારણે ગામમાં ગંભીર સમસ્યા સર્જાઈ હતી। કેમિકલયુક્ત અને ઝેરી પ્રકારનું જે પાણી છે તેને કારણે ગામમાં કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે। જીપીસીબીને પણ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં કંટાળીને ગ્રામજનોએ ભૂતિયા ગટર લાઇન બ્લોક કરવાની ફરજ પડી હતી। જીપીસીબી ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી, પંચાયતે નોટિસ આપી હતી, મૌખિક ફોન દ્વારા વાત કરી હતી। અમારા ધવલ પટેલ કરીને છે તેમણે, અને ગામના સાથે લોકોએ સ્થળ પર જઈને નિરીક્ષણ જીપીસીબી માટે જે અધિકારી સાહેબો આવેલા હતા એ લોકોને બતાવ્યું, એ લોકો સેમ્પલો લઈ ગયા, પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં। અમે જીબીસીબીમાં આજે પીપોરા કેમિકલયુક્ત પાણી આવે છે એના માટે જીબીસીબીમાં વારંવાર રજૂઆત કરવામાં આવેલી હતી, પણ અધિકારીઓ આવે છે ખાલી સેમ્પલ લઈ જાય પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી। જાતે માલ લાવ્યા અમે અને ગલેત પૂરેલી હતી, અને આજે અમે પાછો ઉગ્ર આંદોલન કરીને અમે આજે પાછા પાકા માલથી અમે ગલેત પૂરીએ એટલે હપુચી ગલેત બંધ કરીએ, કારણ કે આ પાણીથી અમારા ગામમાં વારંવાર પાણી આવે તેના માટે એ પાણીથી અમારા ગામમાં રોગચાળો બહુ ફાટે છે।